નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ કુશળ હશો. તો આજના વિડીયોમાં આપણે એનપીએસની દરખાસ્ત કેવી રીતે તૈયાર કરવી, એનપીએસની દરખાસ્ત તૈયાર કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એનપીએસની દરખાસ્ત તૈયાર થઈ ગયા પછી એ દરખાસ્ત આપણે કોને મોકલવાની થાય છે, એનપીએસની દરખાસ્તની અંદર એનપીએસ સબસ્ક્રિપ્શન રજિસ્ટ્રેશન ફોર્મ કે જે ઓનલાઈન ભરવાનું થાય છે એ આપણે કેવી રીતે ભરવું, પ્રાન નંબર આવી ગયા પછી શું કરવું, પીપીએ નંબર આવી ગયા પછી આઈએફએમએસમાં એનપીએસની કપાત કેવી રીતે કરવી, એ બધી જ બાબતોનો સમાવેશ આપણે આજના વિડીયોમાં કરી લીધો છે. તો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે, માટે અંત સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો. મારું નામ છે સંજય અખેડા, કનિષ્ઠ પશુ સુધારણા યોજના, આણંદ. તો અધિકારી કર્મચારીઓ ઘણી વખત એનપીએસની દરખાસ્ત તૈયાર કરતી વખતે માહિતીના અભાવે દરખાસ્ત પરત આવતી હોય છે અને પ્રાન નંબર મેળવવામાં વિલંબ થાય છે. અને પ્રાન નંબર મેળવવામાં વિલંબ થવાને કારણે અધિકારી કર્મચારીઓને આર્થિક નુકસાન ઘણી વખત વેઠવું પડતું હોય છે. તો એ ન થાય તેના માટે તમે આ વિડીયોના દરેક સ્ટેપને સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો તો તમે જે તારીખે દરખાસ્ત કરી હશે એ તારીખથી વધીને મહિનો કે દોઢ મહિનાની અંદર તે તમારી જે પ્રાન કીટ છે એ તમારા ઘરે તૈયાર થઈ અને આવી જશે. તો ચાલો એનપીએસ રજિસ્ટ્રેશન માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એની આપણે એક વિગત જોઈ લઈએ. તો સૌપ્રથમ આધાર કાર્ડ, પાન કાર્ડ, ત્યારબાદ બેંક ડિટેલની અંદર આપણે કેન્સલ ચેક અને પાસબુકની ઝેરોક્સની જરૂર પડશે. જો તમે દરખાસ્તની અંદર કેન્સલ ચેક જોડો તો કેન્સલ ચેક ઓરિજિનલ જોડવો હિતાવહ છે, અને જો પાસબુકની ઝેરોક્સ રજૂ કરો તો ટ્રુ કોપી કરી અને પછી પાસબુકની ઝેરોક્સ રજૂ કરવી. સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર એ બે હાર્ડ કોપીમાં અને સોફ્ટ કોપીમાં તૈયાર રાખવા. ત્યારબાદ આપણે નિયમિત નિમણૂકનો જે આદેશ મળ્યો છે તે પણ દરખાસ્ત સાથે જોડવાનો રહેશે. ત્યારબાદ એનપીએસ સબસ્ક્રિપ્શન રજિસ્ટ્રેશન ફોર્મ એ પણ સાથે આપણે જોડવાનું રહેશે. ત્યારબાદ પરિશિષ્ટ 1 જે કર્મચારીએ કચેરીમાં એક અરજી સાથે રજૂ કરવાનું હોય છે એ પણ આપણે જોડવું પડશે. ત્યારબાદ પરિશિષ્ટ 2 અને 2ક એ બંને જે ફોર્મ જે છે એ કચેરી જે છે એમણે ભરવાના થાય છે. ત્યારબાદ S5 ફોર્મ એ પણ કચેરીએ જ રજૂ કરવાનું થાય છે. તો આ જે પરિશિષ્ટ 1, 2, 2ક અને S5 ફોર્મ તથા એનપીએસની આખી જ દરખાસ્ત એ વર્ડની અંદર સોફ્ટ કોપીની અંદર હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ, તો એ તમે જોઈ લેજો, જેથી આપણને એનપીએસની દરખાસ્ત કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ઇન્ફો વિથ સંજયને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે એનપીએસ સબસ્ક્રિપ્શન રજિસ્ટ્રેશન ફોર્મ એ ઓનલાઈન કેવી રીતે જનરેટ કરવું તે જોઈશું. તો સૌપ્રથમ આપણે ગૂગલની અંદર ક્રા NSDL લોગિન સર્ચ કરાવવાનું છે. પહેલી જ વેબસાઇટ એનપીએસની ઓપન થશે, એને આપણે ઓપન કરવાની છે. જેવી ઓપન કરશું એટલે આપણે નોડલ ઓફિસરની અંદર યુઝર આઈડીની અંદર આપણે ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર છે તે આપણે દાખલ કરવાનો છે. SGV વાળો જે નંબર હોય તે દાખલ કરવાનો. ત્યારબાદ નેક્સ્ટમાં આપણે પાસવર્ડ એન્ટર કરવાનો છે, તે એન્ટર કરીએ. ત્યારબાદ આપણે જે કેપ્ચા છે એ પણ આપણે દાખલ કરવાનો છે. દાખલ કરી બોક્સ ઉપર ક્લિક કરાવી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે આધાર નંબરથી વેરિફિકેશન માંગશે. તો આપણે જે ડીડીઓનો આધાર નંબર હોય એ દાખલ કરી બોક્સ ઉપર ક્લિક કરાવી અને આપણે સબમિટ કરાવવાનું રહેશે. જેવું સબમિટ કરાવશું એટલે આપણી પાસે ડીડીઓ જે હોય છે એમને એક ઓટીપી જશે. ઓટીપી આપણે અહીંયા આપણે દાખલ કરી અને આપણે સબમિટ કરાવશું. જેવું આપણે ઓટીપી દાખલ કરી અને એન્ટર આપશું એટલે
જે એનપીએસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે. એમાં આપણે સબસ્ક્રિપ્શન રજિસ્ટ્રેશનની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન બાય નોડલ ઓફિસરમાં આપણે અહીંયા ક્લિક કરવાની છે. ત્યારબાદ આપણે ન્યૂ રજિસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરવાની છે અને સબમિટ બટન આપવાનું છે. જેવું સબમિટ બટન આપશું એટલે આખું ફોર્મ છે એ આખું ઓપન થશે. તો આમાં આપણે ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા જવાનું છે. ટાઇટલની અંદર આપણે શ્રી શ્રીમતી જે આપણે સિલેક્ટ કરાવવું હોય એ કરાવી દેવાનું છે. અહીંયા આપણે એમનું નામ જે છે એ એન્ટર આપણે કરવાનું છે. અહીંયા એનું ફાધરનું નામ જે મિડલ નેમ હોય તે આપણે એડ કરાવશું. આમાં આપણે નો આપશે. ફાધર્સ નેમ પાછું લખવાનું છે લાલાભાઈ. અટક લખવાની છે. મધર્સ ફ્લેગમાં નો રાખીશું. ભાષા આપણે ઇંગ્લિશ જ રાખીશું. મધર્સ નેમ જે છે એની અંદર આપણે માતાનું નામ લખવાનું થશે. એના હસબન્ડનું નામ, સરનેમ, જેન્ડર મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ. હવે અહીં આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરાવવાની થાય છે. નેમ ઓફ ધ પ્રિન્ટેડ ઓન પાન કાર્ડની અંદર પાછળ જેમનું નામ હોય, ફાધરનું નામ હોય તો આપણે ફાધરનું નામ સિલેક્ટ કરાવશું. RFA ફ્લેગ એટલે રેસિડેન્સ ઓફ ઇન્ડિયન, એટલે એ ઇન્ડિયાના રેસિડેન્સ છે એટલે આપણે RI લખવાનું છે. અહીં આપણે પાન કાર્ડ સિલેક્ટ કરાવશું અને પાન કાર્ડ નંબર જે છે એ આપણે એમને દાખલ કરીશું. અને વેલિડ ઉપર ક્લિક કરાવવાનું છે એટલે એ ચેક કરી લેશે. ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા જે 4 ડિજિટ હોય એ આપણે અંદર એન્ટર કરાવવાના છે. મેરિટાઇલ સ્ટેટસ મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. આ કિસ્સામાં મેરિડ છે. સ્પાઉસ ફર્સ્ટ નેમની અંદર એમના જે પત્ની હોય એમનું નામ આપણે દાખલ કરીશું. સ્પાઉસનું નામ એડ કરવાનું છે. મિડલ નેમ, સરનેમ એડ કરાવશું. પછી કેવાયસી ડોક્યુમેન્ટની અંદર બર્થના પ્રૂફની અંદર આપણે એમનું જે પાન કાર્ડ છે એ એડ કરાવીએ છીએ. આઈડેન્ટિટી પ્રૂફની અંદર એમનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ એડ કરાવીએ છીએ. ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જીજે કરી અને જે નંબર એનો હોય છે એ આપણે અત્યારે દાખલ કરવાનો છે. અને એ ડ્રાઇવિંગ લાયસન્સ ક્યારે એક્સપાયર થાય છે એની ડેટ એમાં લખેલી જ હોય છે એ આપણે દાખલ કરીશું. અને એડ્રેસ પ્રૂફની અંદર આપણે જે આધાર કાર્ડ છે એ આપણે દાખલ કરાવી અને પછી આપણે પેલા જનરેટ એન્ક્લોઝમેન્ટ નંબર એ આપણે કરાવવાનું છે. એટલે અહીંયા ઉપરની સાઈડની અંદર એનો એન્ક્લોઝમેન્ટ નંબર છે એ જનરેટ થશે અને ડેટા હેઝ બીન સેવ સક્સેસફુલી નો મેસેજ પણ આવશે. તો આ જે પેજ જે રહ્યું એનું આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સ્ક્રીનશોટ લઈ અને આપણે એને સેવ કરાવી દેવાનું છે, જેથી કરી અને હવે પછી માનો કે કોઈ એડિટ આપણે કરવું હોય તો આ સ્ક્રીનશોટ નંબર ઉપરથી આપણે એને એડ કરી શકાય. ત્યારબાદ આપણે
સેવ કરી અને નેક્સ્ટ ડિટેલ ઉપર જવાનું છે. કોન્ટેક્ટ ડિટેલની અંદર આપણે જેનું એડ્રેસ છે એ આપણે દાખલ કરવાનું છે. એમનું જે સિટીનું નામ છે એ આપણે દાખલ કરીશું. ડિસ્ટ્રિક્ટ જે આવતી હોય એ આપણે અહીંયા દાખલ કરવાની છે. કન્ટ્રી નેમની અંદર આપણે ઇન્ડિયા, સ્ટેટની અંદર આપણે ગુજરાત, પિનકોડ નંબર છે એ આપણે એમનો દાખલ કરવાનો થશે. ત્યારબાદ આપણે એનું જન્મ સ્થળ જે હોય તે આપણે દાખલ કરવાનું છે. નેશનાલિટીની અંદર આપણે ઇન્ડિયન આવશે. કન્ટ્રી બર્થની અંદર પણ ઇન્ડિયન આવશે. મોબાઈલ નંબર આપણે અહીંયા દાખલ કરવાનો થશે. 9787 મોબાઈલ નંબર જે છે એ આપણે એક વખત પર વેરીફાઈ કરી અને પછી દાખલ કરો. ઈમેલ એડ્રેસ, કેમ કે આગળ પછીનું જે કોઈ પણ ઓટીપી કે કોઈ પણ મેસેજ જે છે એ આ તમારા મોબાઈલ નંબર ઉપર આવશે. સાથે એમનો જે ઈમેલ એડ્રેસ છે એ પણ અહીં આપણે બરોબર દાખલ કરવાનું રહેશે, કેમ કે પાસવર્ડ છે એ પણ ઈમેલની અંદર આવશે. ઈમેલ એડ્રેસ દાખલ થઈ જાય પછી ઉમલા ફ્લેગ કરીને આવશે, એમાં આપણે યસ આપવાનું છે. અને આ જે આઈ એમ ટેક્સ રેસિડેન્સ ઓફ ઇન્ડિયામાં આપણે ક્લિક કરવાની છે. યુએસ પર્સનમાં નો આપણે ક્લિક કરવાનું છે. સિટીઝન ફ્લેગની અંદર આપણે યસ ક્લિક કરાવશું. હવે આ ફાટકેટ ડિટેલની અંદર ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબરની અંદર આપણે જે એમનો જે પાન કાર્ડ નંબર હોય એ આપણે અહીંયા દાખલ કરવાનો છે. અહીંયા આપણે ઇન્ડિયા સિલેક્ટ કરાવવાનો છે. અહીંયા પણ ઇન્ડિયા આવશે અને અહીંયા પણ ઇન્ડિયા આવશે. ત્યારબાદ ફાટકા સ્ટેટની અંદર આપણે ગુજરાત આવશે. અહીંયા જે એમનું ટાઉનનું નામ હતું એ એનું જે ગામનું નામ હતું સોરણા એ આવશે. અહીંયા નો પિનકોડ નંબર જે હતો એ પિનકોડ નંબર આપણે દાખલ કરવાનો થશે. આ ડિટેલ ભરવામાં તે મોટા ભાગની ભૂલ જે હોય એ થતી હોય છે. હવે આ ડિટેલ ભરાઈ જાય એટલે આપણે સેવ કરાવવાનું છે. એટલે ઉપર અહીંયા ડેટા હેઝ બીન સેવ સક્સેસફુલી આવી જશે. આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરાવવાનું છે. નેક્સ્ટની અંદર હવે આપણે જે બેંક ડિટેલ છે એ બેંક ડિટેલ આપણે એડ કરાવવાની છે. બેંક ટાઈપની અંદર આપણે સેવિંગ એકાઉન્ટ સિલેક્ટ કરાવવાનું છે. ત્યારબાદ એકાઉન્ટ નંબર, એમનો જે એકાઉન્ટ નંબર હોય એ આપણે દાખલ કરવાનો છે. એકાઉન્ટ નંબર દાખલ કરતા થોડું ધ્યાન રાખવાનું રહેશે, એક ડિજિટ રહી ના જાય. એક વખત વેરિફિકેશન આપણે કરી લઈશું. બેંક નેમ જે છે એ આપણે દાખલ કરાવવાનું થશે.
અહીંયા એમનો IFSC કોડ હોય એ આપણે દાખલ કરી દેવાનો રહેશે. આધાર નંબર સાથે લિંક થયેલું છે કે નહીં એકાઉન્ટ, એટલે આપણે યસ આપવાનું થશે. આપણે આ કેટેગરીની અંદર આપણે સ્ટેટ ગવર્મેન્ટ આવશે. આ ડિપાર્ટમેન્ટ જે છે એમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી, આપણે હું પશુપાલન ડિપાર્ટમેન્ટની અંદર સર્વિસ કરું છું તો એમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી આવશે. અને મિનિસ્ટ્રીની અંદર સ્ટેટ ગવર્મેન્ટ એવું લખવાનું રહેશે આપણે. ત્યારબાદ સર્વિસ જે છે એની ડિટેલ નહીં આવે, પણ આપણે ડેટ ઓફ જોઈનિંગ જે છે એ ડેટ ઓફ જોઈનિંગ આપણે એની દાખલ કરવાની થશે. અહીંયા આપણે એમની જે નિયમિત નિમણૂકની જે તારીખ છે એ આપણે દાખલ કરીશું. 29/11/2019. સબસ્ક્રાઇબર ડેટ ઓફ રિટાયરમેન્ટ, એમની જે નિવૃત્તિની જે તારીખ હોય એ આપણે અહીંયા એડ કરીશું. અટલ પેન્શન યોજનામાં જો એમને લાભ લીધો હોય તો એ ડિટેલ એડ કરવાની છે. ડીડીઓ રજિસ્ટ્રેશન નંબર એની જાતે આવી જશે. એન્યુઅલ ઇન્કમ રેન્જની અંદર એ જે રેન્જની અંદર એ આવતા હોય 1 લાખથી 5 લાખ સુધી કે 1 લાખ સુધી કે 5 લાખથી 10 લાખ સુધી જે રેન્જમાં આવતા હોય એ આપણે સિલેક્ટ કરાવવાનું રહેશે. ત્યારબાદ અહીંયા એગ્રીના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે બેંક ડિટેલ જે નાખી, બેંક ડિટેલ નાખી અને ઓનલાઈન બેંક એકાઉન્ટ વેરિફિકેશન તમે એની પર ક્લિક કરાવશો એટલે બેંક જે છે એને વેરીફાઈનો મેસેજ આવી જાય. પછી જ આ જે સેવનું બટન છે એ ઓપન થશે. અહીંયા બોક્સ ઉપર ક્લિક કરાવી અને આપણે ડિટેલને સેવ કરાવવાની રહેશે. અહીંયા સેવ સક્સેસફુલી મેસેજ આવી ગયો છે. નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. હવે જે આપણે સ્કીમ પસંદ કરવાની છે એના માટે સ્કીમ પ્રેફરન્સ ટાઈપ, તો એની અંદર આપણે જે ઓટો જે છે એ આપણે સિલેક્ટ કરાવીશું. સોરી, ઓટો નહીં પણ ડિફોલ્ટ સ્કીમ કે જે સિસ્ટમે ડિફોલ્ટ કરેલી છે એ સ્કીમ આપણે અંદર એડ કરાવીશું. અહીં નોમિની ડિટેલ છે એમાં આપણે એડ કરાવવાનું છે અને આપણે જે નોમિની હોય એનું નામ અંદર દાખલ કરવાનું છે. તો આ કિસ્સાની અંદર એમના ફાધર જે છે એમને એ નોમિની બનાવે છે. ફાધરનું નામ, અહીં મિડલ નામ, અહીંયા એની સરનેમ, આટલું આવશે. રિલેશનશિપની અંદર ફાધર છે એ મેજર છે. પર્સન્ટેજ ઓફ શેર તો એની અંદર આપણે 100% આવશે. નોમિનીની જે એજ છે એ આપણે 55 યર એની એજ છે. ગાર્ડિયન છે નહીં. એટલું કરાવ્યા પછી આપણે સેવ કરાવવાનું રહેશે એટલે ડેટા સેવ સક્સેસફુલીનો મેસેજ આવશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા આપણે જે છે ને આપણો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એ આપણે અપલોડ કરાવવાનો છે. તો અહીંયા ચૂઝ ફાઇલની અંદર જઈ અને જે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ આપણે સિલેક્ટ કરાવી લઈશું. સિલેક્ટ કરાવીને અપલોડ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ આવી જશે. સાથે સાથે એની જે સિગ્નેચર છે એ પણ આપણે સ્કેન કરીને રાખવી પડશે એટલે સિગ્નેચર પણ આપણે એની એડ કરાવવાની રહેશે. પાસપોર્ટ અને સિગ્નેચર જે છે એ બે આપણે સ્કેન કરી અને ડેસ્કટોપ ઉપર લઈ લેવાની રહેશે. ત્યારબાદ અપલોડ કરાવશું એટલે અહીંયા એની સિગ્નેચર પણ એડ થઈ ગઈ છે. બીજા આમાં આપણે કંઈ ડોક્યુમેન્ટ એટેચ કરવાના થતા નથી એટલે આપણે અહીંયા બીજે બે બોક્સ છે એના ઉપર આપણે ક્લિક કરાવી અને સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે ડિટેલ જે છે એ બધી એક વખત સબમિટ થઈ ગઈ છે. એટલે આપણે બીજી વખત એક વખત ચેક કરી લેવાની છે કે ડિટેલ આપણે જે દાખલ કરી છે એ બરોબર છે કે નહીં. ડિટેલ આપણી ચેક થઈ ગયા બાદ આપણે સેવ બટન ઉપર ક્લિક કરીશું એટલે જે ડેટા જે છે એ આપણો સેવ થઈ જશે. ત્યારબાદ આપણે લાસ્ટ પેજની અંદર બે બોક્સ અહીંયા જે છે એમાં ક્લિક કરાવી અને આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરાવવાનું રહેશે. જો કોઈ એરર હશે તો અહીં આપણને એરર
પર દેખાડશે. હવે જે એરર જે આવતી હતી એ આપણે કોન્ટેક્ટ ડિટેલની અંદર અહીંયા આપણે ડોક્યુમેન્ટ એવિડન્સિંગ સિટીઝનશીપ ફ્લેગની અંદર યસ કર્યું હતું એટલે એ એરર આવતી હતી, એટલે અહીંયા નો કરી દેવાનું છે. અને રીઝન ઓફ એવિડન્સની અંદર જે સિટીમાં આપણે રહેતા હોય એ સિટીનું નામ અહીંયા દાખલ કરી દેવાનું છે અને પછી આપણે સેવ કરાવશું એટલે એ એરર જે છે એ જતી રહેશે. ત્યારબાદ તમે જે સેવ કરાવશો એટલે લાસ્ટની અંદર અહીંયા પેજ ઓપન થશે અને અહીંયા આપણે છેલ્લે કન્ફર્મ બધી ડિટેલ આપણી બરાબર હોય તો આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરાવશું એટલે આપણો એન્ક્લોઝમેન્ટ નંબર છે એ આવી રીતે જનરેટ થઈ જશે. અને આપણું જે S1 ફોર્મ છે એ ક્લિક હિયર આના ઉપર કરીએ એટલે આપણે એ જે S1 ફોર્મ જે છે એ આપણું અહીંયા ડાઉનલોડ થઈ જશે. આપ જોઈ શકો છો કે આપણું જે S1 ફોર્મ જે છે એ ડાઉનલોડ થઈ ચૂક્યું છે. તો આવી રીતે આપણે જે S1 ફોર્મ જે છે એ આપણે ડાઉનલોડ કરી અને આની જે પ્રિન્ટ છે એ આપણે પ્રિન્ટ આઉટ જે છે એ આપણે લઈ લેવાની રહેશે. પ્રિન્ટ આઉટ લઈ લીધા બાદ આપણે S1 ફોર્મ જે હોય છે એ S1 ફોર્મની અંદર 3 જગ્યાએ જે સિગ્નેચર કર્મચારીને આવે છે ત્યાં મેન્યુઅલી પણ બ્લેક પેનથી આપણે સિગ્નેચર કરવાની છે. ત્યારબાદ એક જગ્યાએ અધિકારી જે આપણા ડ્રોઈંગ ઓફિસર હોય છે એમનો જે સ્ટેમ્પ અને એની સાઇન આવશે. ત્યારબાદ ખાસ અગત્યનું એ છે કે આપણે જે S1 ફોર્મ હોય છે એના ઉપર પેનથી આપણે એન્ક્લોઝમેન્ટ નંબર જે છે એ મોટા અક્ષરે આપણે લખવાનો રહેશે. ત્યારબાદ આપણે જે દરખાસ્તની અંદર આપણે ફોરવર્ડિંગ લેટર એક આવશે. ત્યારબાદ પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2 અને 2 નકલની અંદર જોડવાનું રહેશે. ત્યારબાદ આપણે જે NPS સબસ્ક્રિપ્શન રજિસ્ટ્રેશન ફોર્મ જે જોયું એ ફોર્મ જોડવાનું રહેશે. ફોર્મની અંદર બાજુમાં ફોટો જે છે એ આપણો પ્રિન્ટ થઈને આવેલો છે તો એ ફોટાની બાજુમાં જ આપણે મેન્યુઅલી આ જે ફોટો છે એની બાજુમાં જ આપણે મેન્યુઅલી આપણો જે પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય તે પણ આપણે લગાવવાનો રહેશે. ફોર્મમાં આપણે જે નીચે જોઈએ તો આ જે સિગ્નેચર અહીંયા જે દેખાય છે તો અહીંયા આપણે સિગ્નેચર આપણે કરવાની છે આ જગ્યા ઉપર. અહીંયા ડીડીઓના આપણે સિક્કો મારી એમનું નામ લખી અને એ ઉપર સાઇન આવશે ડીડીઓની એક જ જગ્યાએ. બાકી આ ફોર્મની અંદર બીજે કંઈ ડીડીઓની સાઇન આવશે નહીં. આ જે જગ્યા ઉપર છેલ્લે જે છે ત્યાં કર્મચારી જે હોય એની એક સાઇન આવશે. ત્યારબાદ બીજા જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ આપણે સાથે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને કેન્સલ ચેકની ઝેરોક્ષ છે એ આપણે જોડવાની રહેશે. એટલી દરખાસ્ત તૈયાર કરી અને જો તમારે વિભાગીય કોઈ કચેરી હોય એમના મારફત મોકલવાનું થતું હોય તો દરખાસ્તને 3 નકલની અંદર વિભાગીય કચેરીને મોકલવાની રહેશે અને 1 નકલ વિભાગીય કચેરી પોતાની પાસે રાખી રહેશે અને 2 નકલ જે છે એ તમારું જે ડિપાર્ટમેન્ટ હોય, અમારું પશુપાલન ડિપાર્ટમેન્ટ છે તો અમારા જે જોઈન્ટ ડાયરેક્ટર છે વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ વિભાગ અમદાવાદ છે એ પોતાની પાસે 1 નકલ રાખશે અને 1 નકલ જે છે એ 2 નકલ જે છે એ પશુપાલન નિયામકને મોકલાવશે. એમાંથી 1 નકલ જે છે એ પશુપાલન નિયામક રાખશે અને 1 નકલ જે છે એ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી જે છે તે સાદર કરશે. ત્યારબાદ એ સાદર થઈ ગયા બાદ આપણો જે કેસ જે છે એ એપ્રુવલ માટેનું મેસેજ જે છે પ્રાન નંબર આપણો આવી ગયો છે એનો મેસેજ આપણા જે મોબાઈલ નંબર છે એના ઉપર થોડા દિવસોની અંદર તે મેસેજ આવી જશે. પ્રાન કિટ પણ આપણા જે એડ્રેસ હોય ડીડીઓનું જે એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર પણ પ્રાન કિટ મળી જશે. અને તમારી વડી કચેરી મારફત જે પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી હોય છે તે એક લેટર જે છે કે તમને PPA નંબર, પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર એની ફાળવણી કરશે. એ જે કોપી જે છે એ આપણી તમારી વડી કચેરીને મોકલશે અને વડી કચેરી જે છે એ તમારી જે તે કન્સલ્ટ ઓફિસ હોય એને મોકલશે. તો એ નંબર ઉપરથી આપણે IFMS ની અંદર NPS ની કપાત કરવાની રહેશે. એ નંબર આવી ગયા પછી આપણે શું કરવું એ આપણે હવે જોઈએ. PPA નંબર જો આપણને મળે ત્યારબાદ આપણે એક વખત ચેક કરી લેવાનું છે
કે તે IFMS સાથે તેનું મેપિંગ થઈ ગયું છે કે કેમ. તો એના માટે આપણે IFMS ઓપન કરી અને વર્ક લિસ્ટની અંદર DPPFની અંદર NPS શેડ્યુલ છે તેના ઉપર ક્લિક કરાવવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે વર્ષ સિલેક્ટ કરાવી લઈશું, બીજો મહિનો સિલેક્ટ કરાવી લઈશું. અહીંયા આપણો જે હેડ હોય એ હેડ દાખલ કરી દેવાનો છે અને આપણો જે બેઝિક પે છે એના 10% મુજબની જે રકમ થતી હોય એ મેન્યુઅલી આપણે ગણતરી કરી અને આપણે અહીંયા હેડ અમાઉન્ટની અંદર એ દાખલ કરવાની છે. ત્યારબાદ એડ રો કરી અને આપણે આપણો જે PPA નંબર જે છે એ આપણે દાખલ કરવાનો છે. PPA નંબર દાખલ જેવો કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરાવશું એવું જ આપણે જે એમ્પ્લોઈઝ જે છે એનું નામ જો અહીંયા આવી જાય તો આપણે એમ સમજવાનું કે એનો જે ડેટા છે એ IFMS સાથે મેપિંગ થઈ ગયો છે. હવે અહીંયા આપણે એની જે બેઝિક ડિટેલ છે એ બેઝિક અંદર આપણે દાખલ કરશું એટલે એની જાતે તે DA કેલ્ક્યુલેશન કરી લેશે અને એની જે એમાઉન્ટ જે છે એ પણ ક્લિયર થઈ જશે. ત્યારબાદ આપણે સેવ બટન ઉપર ક્લિક કરાવશું એટલે એનું જે શેડ્યુલ છે એ જનરેટ થઈ જશે. આજના વિડીયોમાં આપણે NPSની દરખાસ્ત કેવી રીતે તૈયાર કરવી એના વિશે આપણે સંપૂર્ણ વિગત જોઈ. તો NPSની દરખાસ્ત કરવા માટે વર્ડની જે ફાઇલ છે તથા PDF ફાઇલ છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. આશા રાખું છું આપ સર્વને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તથા આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે થઈ અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.